તો કેમ છો મિત્રો, મજામાં જ હશો? તો અમે આજે આવી ગયા છીએ આ વ્લોગની દુનિયામાં. તો અમે જઈ રહ્યા છીએ ભાવનગરથી સાળંગપુર. તો આ વ્લોગની અંદર તમને ખૂબ જ મજા આવશે અને અમારો પહેલો વ્લોગ છે, તો તમે આ ખૂબ જ અમને સપોર્ટ કરજો. ભાવનગરથી સાળંગપુર જવા માટેના રસ્તાઓ અને કઈ કઈ રીતે જવાય છે એ બધી જ માહિતી તમને આ વ્લોગની અંદર આપવામાં આવશે. આવી ગયું છે અમારા ભાવનગરનું રેલવે સ્ટેશન, એટલે કે રેલવે ફાટક. અહીંયાથી રોજ કેટલી રેલગાડીઓ ક્યાંથી ક્યાં સફર કરે છે. તો અમારા ગેસ ખૂટી ગયો છે ગાડીમાં, તો ફાઇનલી અમે ગુજરાત ગેસ વાળાને ત્યાં ગેસ પુરાવા પહોંચી ગયા. તો આપ જોઈ શકો છો કે આ છે અમારા ટીમ મેમ્બરો અને આ છે અમારા ખાસ એવા જીગરજાન ભાઈબંધો. અમે બધા સાથે જ બધે જતા હોઈએ છીએ અને સાથે રહેવાવાળા ભાઈબંધો છીએ. આ છે અમારા સુનિલભાઈ, જે અમારો વ્લોગ શૂટ કરતા હોય છે, અને આ બધા અત્યારે મજામાં છે. ફાઇનલી મિત્રો અમે ગેસ પુરાવી લીધો છે અને અમે હવે જઈ રહ્યા છીએ સાળંગપુર, અને પાણીના બાટલા પણ ફ્રીમાં ભરી લીધા. આ અમારો કલરિયો હાથ ઊંચા કરે છે અને અમે અમારા મિત્રો સાથે સાળંગપુરની સફર કરી રહ્યા છીએ. તો અમારી ગાડીની અંદર અમે એટલે કે અમારા ભાઈબંધો ફૂલ મોજમાં છે અને ગીતની પણ બબહાટી છે. લાગે છે કે હમણાં લોકો ડિસ્કો પણ કરશે. જો ફાઇનલી આ લોકો ડિસ્કો પણ કરે છે અને આ નાના છોકરાને તો જો કેટલો મોજમાં છે. અમે આવ્યા છીએ દાદાની દરગાહે. અહીંયા અમે ઘણીવાર નીકળીએ એટલે અગરબત્તી કરીને જઈએ છીએ. ત્યારબાદ અમારી ગાડીમાં કલરિયાની અને દર્શનની વચ્ચે બાંધણ થઈ ગઈ. ત્યારબાદ અમે ફૂલ સ્પીડમાં પાછા નીકળી ગયા છીએ સાળંગપુરની સફર માટે. પુલ બની રહ્યો છે, લગભગ 3 વર્ષથી બને છે. લાગે છે કે 2028માં પૂરો થઈ જશે. આજે તમને દેખાય છે તે છે જૈન લોકોનું મંદિર, જે ખૂબ જ સરસ અને અદ્ભુત મંદિર છે. તો અમે પહોંચી ગયા છીએ રોયશાળા ગામ, જ્યાં માં ખોડિયારમાંનું મંદિર આવ્યું છે. તો માં ખોડિયારમાંનું મંદિર આવ્યું હોય અને દર્શન કરવા તો જવું જ પડે. તો અમે અને અમારા મિત્રો દર્શન કરવા પહોંચ્યા રોયશાળા. તો આવો મિત્રો, માં ખોડિયારમાંના દર્શન કરીએ. તો મિત્રો આપણે પહોંચી ગયા છીએ માં ખોડલમાના મંદિરે, જે ખૂબ જ સરસ મજાનું મંદિર છે. અંદર મહાદેવનું પણ મંદિર છે અને અમે ત્યારે મહાદેવના દર્શન કરીને માં ખોડિયારમાંના દર્શન કર્યા. અમને તો ખોડિયારમાંના દર્શન કરીને ખૂબ જ આનંદ થયો. અદ્ભુત છે માં ખોડિયાર માતાજીનું મંદિર. મંદિરે ખોડિયારમાંના દર્શન કર્યા. ત્યારબાદ અમે લોકો સેલ્ફી લેવા ઉભા રહી. મંદિર બહાર પહોંચતા તે ગાય માતાએ અમારા ભાઈબંધને આશીર્વાદ આપ્યા. તો મિત્રો પહોંચી ગયા છીએ અમે સાળંગપુર. આ છે સાળંગપુર મંદિરની અંદર દર્શન કરવા માટે જવાનો મેઇન ગેટ. તો મિત્રો આ છે દાદાની મૂર્તિ, જે ખૂબ જ સરસ મજાની મૂર્તિ છે અને દાદાના દર્શન કર્યા. આ છે કષ્ટભંજન દેવ હોટલ. ત્યારબાદ આટલું ભાવિ ભક્તો ત્યાં દર્શન કરવા આવી રહ્યા છે દાદાના. હું અને મારો મિત્ર પણ જઈ રહ્યા છે દર્શન કરવા માટે. તો જય હો કષ્ટભંજન દેવ હનુમાનજી કી જય. કષ્ટભંજન હનુમાનજી મહારાજ, કષ્ટભંજન હનુમાનજી મહારાજ આપ સૌની મનોકામના પૂર્ણ કરે. મિત્રો આ છે કષ્ટભંજન દેવ હનુમાનજીનું સરસ મજાનું એવું મંદિર, જે ખૂબ જ સારું મંદિર છે અને અમે અત્યારે દાદાના દર્શન કરવા અંદર જઈ રહ્યા છીએ.
ત્યારબાદ મિત્રો અમે પહોંચી ગયા કુંડળ. ત્યાં પણ દાદાનું સરસ મજાની એવી હનુમાન દાદાની મૂર્તિ છે. અમે એના પણ દર્શન કર્યા અને ખૂબ જ આનંદ થયો. ત્યારબાદ અમે પહોંચ્યા શનિ મહારાજના મંદિરે. તો મિત્રો આ છે રાંદલવાનું મંદિર. ત્યારબાદ અમે અને અમારા મિત્રો શિવલિંગ પર પાણીનું અભિષેક કર્યો અને ખૂબ જ મજા આવી. અહીંયા પણ અદ્ભુત મૂર્તિ છે અને મંદિર પણ છે. ખૂબ જ સરસ એવું મંદિર આવેલું છે. ત્યારબાદ રામ લક્ષ્મણ જાનકી બોલોજી હનુમાન કી નામે દર્શન કર્યા. ખૂબ જ મજા આવી. ત્યારબાદ અમે પહોંચી ગયા ભાવનગર. ભાવનગર હોટલમાં આવીને અમે ભાઈબંધોએ બધા હિંચકા ખાધા. જાણે અમને એવું લાગ્યું કે મારું બાળપણ અમને પાછું મળી ગયું છે. અને ખરેખર આ બધી મોમેન્ટ સેવ કરી લેવી જરૂરી છે, કેમ કે જિંદગીની બધી ક્ષણમાં આ મોમેન્ટ આપણે યાદ રહે છે. આ અમારા છોટે રાજાને જો કેવી મોજ માણી રહ્યો છે.